નવા કાયદાથી બચવા માટે જૂના બુટલેગર લગભગ 1 વર્ષથી અલગ અલગ માણસને ઊભા કરીને વિદેશી દારૂનો ધંધો ધમધમાવી રહ્યા હતા. તેને એસએમસી દ્વારા વિદેશી દારૂ ઝડપીને તેમનો પર્દાફાશ કર્યો છે. વડોદરા એસએમસીની રેડ. લિસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડ, લાલુ સિંધી અને સુનીલ ઉર્ફે અદ્દાનો દારૂ જપ્ત. 38 લાખનો દારૂ જપ્ત. 3 આરોપીની ધરપકડ કરી. 15 વોન્ટેડ જાહેર. જે લોકો હાલમાં વર્ષ દરમિયાન પોતાને વ્હાઇટ કોલર પોલીસ ખાતાથી લઈને તમામ જગ્યાએ અમે વિદેશી દારૂનો અમારો ધંધો છોડી દીધો તેવું કહીને પોતાની છબીને સારી બતાવતા હતા, તેમને સારી છબી બતાવીને કરોડોની મિલકત ભેગી કરી હોય તેવી વડોદરા શહેરની જનતામાં ચર્ચા ચાલી રહી છે. તેમની બેનામી મિલકત તપાસ કરવામાં આવે તો ઘણો મોટો ખુલાસો થઈ શકે તેમ છે તેવી ચર્ચા વડોદરા શહેરના પ્રજામાં ચાલી રહી છે. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો, જેમાં 38 લાખના દારૂના જથ્થો જપ્ત કર્યો છે અને 3 આરોપીની ધરપકડ કરી છે અને ₹53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ઝડપાયેલા 3 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો પશ્ચિમ વિસ્તારના નામચીન બુટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસિંઘાણીનો હોવાનું ખુલ્યું હતું. પોલીસે નામચીન બુટલેગર મનોજ પાપડ સહિત કુલ 15 લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. શ્લોક દર્પણ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, વડોદરા.